Hello, I am Sunil Shukla, President of ચાણક્ય સાયન્સ સ્કૂલ ઉના. શું તમે આપના બાળક માટે શ્રેષ્ઠ શાળા શોધી રહ્યા છો? તો તમારી ફર્સ્ટ ચોઇસ ચાણક્ય સાયન્સ સ્કૂલ જ હોવી જોઈએ, કારણ કે અમારી પાસે અદ્યતન સુવિધાઓ ધરાવતું શાળા સંકુલ છે, જેની અંદર સ્માર્ટ ક્લાસ, લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ, લેંગ્વેજ લેબ તેમજ રમતગમતનું વિશાળ મેદાન અને હોસ્ટેલ અને બસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. શાળા પાસે અનુભવી અને નિષ્ણાંત શિક્ષકોની સ્થાયી ટીમ ઉપલબ્ધ છે. આ શિક્ષકો દ્વારા ધોરણ 6 થી જ શાળામાં જેઈ અને નીટનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે, જેનાથી બાળકોનું જેઈ અને નીટનું ફાઉન્ડેશન ધોરણ 6 થી જ એકદમ સરસ બની શકે. શાળાના 12 વર્ષના શૈક્ષણિક સફરમાં શાળાએ 1000 કરતા વધુ વિદ્યાર્થીઓને ડોક્ટર્સ, એન્જિનિયર્સ તેમજ ઉત્તમ વ્યવસાયિકો બનાવ્યા છે. ચાણક્ય સાયન્સ સ્કૂલનું શિક્ષણ એવું કે જે વિદ્યાર્થીઓને આપે સપનાઓની નવી ઉડાન. ઉના વિસ્તારના અનેક સોસાયટીઓમાં અસાનધારો લાગુ પડ્યો છે, જેને લઈને આજે નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે આવો જોઈએ. વિવિધ રજૂઆતો હતી તેને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જે 1/5/2026થી અમલી થયેલું છે અને 30/4/31 સુધી તે અમલમાં રહેશે. મુખ્ય વિસ્તાર તુલસીધામ સોસાયટી છે, તે ઉપરાંત ગોલ્ડન સોસાયટી, MK પાર્ક, સહજાનંદનગર વગેરે અલગ અલગ વિસ્તારો એમાં સામેલ છે. શામળાજી સહિત. મારું નામ અજયભાઈ બાબુભાઈ બાંભણિયા, તાલુકા પ્રમુખ શ્રી હિન્દુ યુવા સંગઠન ભારત ઉના. અજયભાઈ, ઉનામાં અસંધાનો લાગુ કરવામાં આવેલો છે, શું કહેશો? 2023ની વાત છે આ, કે 2023માં જે તુલસીધામ સોસાયટી છે, જે આપણા સંપૂર્ણ હિન્દુ વિસ્તાર હતો, ત્યાં વિધર્મીઓ દ્વારા સૌપ્રથમ એક મકાન લેવામાં આવ્યું. ત્યારબાદ ધીરે ધીરે કરીને આ લોકો દ્વારા ઊંચા કિંમતના જે મકાનો હતા એ સસ્તા ભાવમાં લેવાનું ચાલુ થયું. ત્યારે આપણે અમારી પાસે દીપકભાઈ સોલંકી, જે લાઈફ કેર હોસ્પિટલમાં મેડિકલ ચલાવે છે, અને સાથે સાથે તુલસીધામના તમામ રહીશો અમારી કાર્યાલય આવ્યા અને આખું સંદર્ભમાં પૂરી અમને માહિતી આપી કે ભાઈ આવું ચાલુ થયું છે ઉનામાં, આને રોકવા માટે આપણે કંઈક ને કંઈક અસાનધારો લાવવો પડશે. એના માટે પછી અમે 2023માં નક્કી કર્યું કે ભાઈ આપણે પ્રાંત કચેરીએ આવેદન આપશું, મામલતદાર કચેરીએ આવેદન આપશું, ઉનાના ધારાસભ્યશ્રીને આવેદન આપશું અને એવી માગણી કરીશું ગુજરાત સરકાર પાસે કે ઉનામાં વહેલામાં વહેલા અસાનધારો લાગુ પડે. અને જે અસાનધારો અત્યારે 2026માં ગુજરાત સરકારશ્રી દ્વારા લાગુ થયો છે, અમે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.